7 દિવસનો કોર્સ છે. તમને નથી લાગતું કે તમે સત્સંગમાં આવો તો બધું જ ભૂલી જાઓ છો? દર્દ, દુઃખ બધું જ વિસરાઈ જાય છે, કેવલ ભાવ જાગે છે. સત્સંગથી પરમાત્માની નજીક જાય છે. જેમ તમને ખબર દૂરબીન આવે, તમે હવેલીમાં જાઓ, મોટી મોટી હવેલીઓ છે, પુષ્ટિ માર્ગીએ શ્રીનાથજી જાઓ, જ્યાં બહુ ભીડ હોય છે તો ભગવાન દેખાતા નથી, તો ઘરડા લોકો શું કરે? દૂરબીન લઈને જાય અને દૂરબીન દ્વારા જે ભગવાન દૂર છે, પણ જ્યાં આંખની સામે દૂરબીન રાખે છે તો દૂર રહેલા પરમાત્મા નજીક દેખાય છે. બસ કથા જે છે, સત્સંગ છે, દૂરબીનની સમાન છે. સદગુરુ દૂરબીન આપે છે, જ્ઞાન રૂપી લેન્સ લગાવી દે છે, અને જ્ઞાન રૂપી લેન્સ જો લાગી જાય તો જે પરમાત્મા દૂર છે એ નજીક દેખાવા લાગે છે. આ સત્સંગનો પ્રભાવ છે, આ કથાનો પ્રભાવ છે. એટલે આનંદ આવે છે. એટલે સંતોએ જ્ઞાનની મહિમા ગાઈ છે, જ્ઞાન ગંગાની મહિમા ગાઈ છે. સંતોએ આ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું. એટલે તો કીધું છે, કોઈ હરિજન હરિ જસ ગાય રે, કોઈ જ્ઞાન ગંગાજીમાં નાય રે, ગાય ગુણ લારે ગોવિંદના ગાય, ગુણ લારે ગોવિંદના. કોઈ હરિજન હરિ જસ ગાય રે, પેટો નિત્ય ગંગાજીમાં નાય રે, ગાય ગુણ લારે ગોવિંદના, ગાય ગુણ લારે ગોવિંદના. કોઈ હરિજન હરિ જસ ગાય રે, કોઈ જ્ઞાન ગંગાજીમાં નાય રે, ગાય ગુણ લારે ગોવિંદના, ગાય ગુણ લારે ગોવિંદના. તાળી વગાડો બધા. ગોવર્ણાયા પ્રહલાદનાયા હેતનાયા હનુમાન. ગોવર્ણાયા પ્રહલાદનાયા હેતનાયા હનુમાન. ગોવર્ણાયા પ્રહલાદનાયા હેતનાયા હનુમાન. ગોવર્ણાયા પ્રહલાદનાયા હેતનાયા હનુમાન.
સંત નરસિંહ મહેતા કહે છે કે જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો, મુખે કહ્યો ન જાય. જ્ઞાનનો મહિમા એટલો મોટો છે કે આ મુખથી શું કહેવું. ધ્રુવ નાયા, પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન. સંતોએ આ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું છે. અને એટલે જ પરીક્ષિત રાજા જ્ઞાન ગંગામાં સ્નાન કરીને મોક્ષને પ્રાપ્ત કર્યા. એવું આ શ્રીમદ ભાગવત પુરાણ છે, જ્ઞાનથી ભરેલું છે. કેવલ ભગવાનની લીલા જ નથી. આજ લોકોની માન્યતા છે ભાગવત એટલે સિર્ફ ભગવાન કૃષ્ણની લીલા, બસ બીજું કાંઈ નહીં. અને ઘણાને તો ભાગવત શું કહેવાય ને ભાગવત ગીતા શું કહેવાય એ જ ખબર નથી. બંનેને એક જ માનતા હોય છે. મોસ્ટ ઓફ મેં લોકોને જોયા છે, કેમ કે મેં ઘણા બધાને કીધું છે મને ભાગવત જોઈએ છે ને તો ભાગવત ગીતા લઈને આપી દે છે. ખબર જ નથી એને કે ભાગવત શું છે અને ભાગવત ગીતા શું કહેવાય. બંનેને ભેગું કરી દે છે. કૃષ્ણ ભગવાન અને અર્જુનનો સંવાદ એ ભાગવત ગીતા છે. અને પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ, સુતજી મહારાજ અને સોનકાદિક ઋષિઓનો સંવાદ એટલે ભાગવત પુરાણ છે. આજ ભાગવતને આપણે બસ સિર્ફ લાલ કપડામાં, પીળા કપડામાં વીંટાળીને રોજ પૂજા સ્થાને રાખી દઈએ એટલું જ મહત્વ સમજીએ છીએ. પણ સજનો ભાગવત જ્ઞાનથી ભરેલું છે, કેવલ લીલા નથી. ભાગવત કેવલ ઇતિહાસ નથી. અગર ઇતિહાસ હોય તો શાળા કોલેજોમાં જરૂર ભણાવવામાં આવત. પણ ભાગવત એક પુરાણ છે, એક ગ્રંથ છે. બધી ગ્રંથિઓને તોડી નાખે છે. મનમાં જેટલી ગ્રંથિ ભરેલી હોય ને, ભાગવત એવો ગ્રંથ છે તમારી ગ્રંથિઓને તોડે છે, મનને નિર્મળ બનાવે છે. અને એટલે જ ભાગવતમાં આનંદ મળે છે. 7 દિવસ પછી તમે જશો ને ત્યારે તમને યાદ આવશે. અને એક વાત બતાવો, ચલો આપ લોકો બધા અહીંયા આવ્યા છો તો શું મેળવવા આવ્યા છો? શા માટે આવ્યા? જવાબ જોઈએ છીએ. તમે આવ્યા છો ઘરેથી અહીંયા આવ્યા ભાગવતમાં તો શું મેળવવા આવ્યા છો? શું પ્રાપ્ત કરવા આવ્યા? ચલો એક વાત બતાવો કે તમે કોઈનું અવસાન થઈ જાય, તમે બેસવા જાઓ છો એના ઘરે, શ્રદ્ધાંજલિ આપવા જાઓ, ત્યારે શું બોલો છો? હે ભગવાન, એમની આત્માને 10 કરોડ રૂપિયા આપી દેજો, એવું બોલો છો? હે પ્રભુ, એને ગાડીનો બહુ શોખ હતો, BMW બસ એક ગાડી આપી દે. એક આલીશાન ઓફિસ, હે પ્રભુ ત્યાં જ તમારી પાસે એક આલીશાન ઓફિસ, એસી વાળી ઓફિસ ખોલી દો, એવું કહો છો? પણ તમને ખબર છે ઓફિસ તો અહીંયા પણ હતી,
ગાડી તો એમની પાસે અહીંયા પણ હતી, બિઝનેસ તો અહીંયા પણ હતો, પણ એક વસ્તુની કમી હતી. કઈ? શાંતિ. એટલે આપણે જઈને કહીએ છીએ, હે પરમાત્મા, આ આત્માને શાંતિ આપજો. કેમ કે એકની કમી છે, શાંતિ નથી. બિઝનેસ છે, વેપાર છે, ધન છે, બંગલો છે, પણ શાંતિ નથી. અને અહીંયા આપણે આવ્યા છીએ તો કેવલ શાંતિને મેળવવા આવ્યા છીએ, આનંદને પ્રાપ્ત કરવા આવ્યા છીએ. ભાગવત આનંદની પ્રાપ્તિ કરાવે છે, શાંતિની પ્રાપ્તિ કરાવે છે. અને એટલે જ મોટા મોટા રાજા મહારાજાઓ પણ સર્વસ્વ છોડીને સંત મહાપુરુષના સાનિધ્યમાં જતા હતા. ભાગવત એવો પવિત્ર ગ્રંથ છે જે તમારા જીવનમાં આનંદ અને સુખની પ્રાપ્તિ કરાવશે. કેવલ શાંતિને મેળવવા આપણે સત્સંગમાં જઈએ છીએ. તમારી કોઈ બીજી ઈચ્છા હોય તો બતાવી શકો છો, એક બીજો મેળવવા આવ્યા હોય, કેમ કે આ તમારા મનનું તો નક્કી નહીં. બહેનોને હસવું આવે છે, કેમ કે મંદિરમાં જઈએ ને તો માંગ્યા વગર પાછા આવતા નથી. કંઈક ને કંઈક માંગીએ છીએ, પણ છતાંય ચલો, ભાગવત એવો ગ્રંથ છે, મન ઈચ્છિત ફળ આપે છે. તમને ખબર, તમે હરિદ્વાર જાઓ, હરિદ્વાર અગર તમે એકદમ ઠંડીની સિઝનમાં જાઓ, બહુ ઠંડી હોય, ડિસેમ્બર જાન્યુઆરીમાં જાઓ, કેવલ ગંગાના કિનારે હોય, ત્યાં તાવ ચડવા માંડે, એટલું ઠંડુ પાણી હોય, પણ તમને એમ થાય ચલો આટલે દૂર આવ્યા છીએ તો જરા ડૂબકી તો મારી દઈએ. અને ડૂબકી મારી અને તરત બહાર આવી ગયા. તમને ગંગાજીમાં નાવાનું ફળ તો મળશે, પણ આનંદ નહીં મળે. મળશે આનંદ? કેમ કે પાણી ઠંડુ લાગે છે, આનંદ નહીં મળે. અને એ જ ગંગાજીએ આપ હરિદ્વાર ઉનાળામાં જાઓ, મે જૂનમાં, એટલી ગરમી છે, એટલી ગરમી લાગે છે, સામે ગંગાજી છે, જેવા જ અંદર પડશું, ડૂબકી મારશું, પછી બહાર નીકળવાની ઈચ્છા થતી નથી. એ સિઝનમાં ગંગાજીમાં નાવાનું ફળ પણ મળશે અને આનંદ પણ મળશે. બસ આ શ્રીમદ ભાગવત પુરાણમાં જ્ઞાન યજ્ઞમાં પાવ્યા છો. અગર બીજી કોઈ કામના અને ઈચ્છા લઈને બેઠા હશો તો ભાગવત તમને ફળ આપશે, તમારી મનોકામના પૂરી કરશે, પણ આનંદ નહીં આપે. પણ અગર જો કેવલ ભગવાનને મેળવવાની ઈચ્છા છે, ભગવંત પ્રાપ્તિની ભાવનાની સાથે જો આ જ્ઞાન યજ્ઞમાં બેસો તો આ ભાગવત પુરાણ આનંદ પણ આપશે અને સાથે સાથે ફળ પણ પ્રદાન કરશે. એવું શ્રીમદ ભાગવત છે. પહેલો દિવસ તો એમાં ટ્રેલર હોય થોડું, જેમ મીઠાઈ લેવા જાવ મીઠાઈની દુકાને તો થોડી ચખાડે. અત્યારે દિવાળીની સિઝન છે, લોકો મીઠાઈ લેવા ગયા હશો દુકાનમાં તો તમને ટેસ્ટ કરાવે થોડી થોડી, ત્યાં ચાખો, પછી તમે લો, આમાંથી જે પછી ઈચ્છા થાય એ મીઠાઈને ખરીદો છો. પહેલો દિવસ ટેસ્ટ કરાવશું તમને, પછી 7 દિવસ સુધી હૃદય રૂપી પાત્રની અંદર ભાગવતના એક એક શબ્દને ધારણ કરીને જવાના છે. તો તમારું પણ જીવન સફળ અને મારી ભાગવત કરેલી પણ સફળ. કેમ કે ભાગવતમાં પબ્લિક કેટલી છે ને એ મહત્વનું નથી. એવું
એવું નહીં વિચારતા કે મેદાન આખું ભરાઈ ગયું છે એટલે ભાગવત સફળ થઈ. નહીં, ભાગવત સફળ થઈ ત્યારે ગણાય છે કે આમાંથી કોઈ એક જીવ જાગીને ભગવત ચરણો સુધી પહોંચે તો ભાગવત સફળ થઈ. સંખ્યા મહત્વની નથી, પણ અહીંયા હાજર કેટલા છે ને એ મહત્વની છે. હાજરી મહત્વની નથી, હોજરી મહત્વની છે. હાજરી તો બહુ હોય પણ હોજરી જ નબળી હોય તો જરાક નાખીએ તો ન પચાવી શકો. એના માટે હોજરી બરાબરની હોવી જોઈએ, પથરાઈ પચાવી જાય એવી હોજરી હોવી જોઈએ. એટલે બધા ઘરેથી પાચન સુધા ખાઈને આવજો કાલથી, એટલે પચી જાય, અપચો ના થાય. તો ભાગવત જો હૃદયમાં ઉતરી જાય તો આ જીવન સફળ થઈ જાય. એટલો સુંદર પવિત્ર ગ્રંથ છે. ભાગવતનું મહાત્મય વેદવ્યાસજીએ સંભળાવ્યું છે. ત્યારબાદ વેદવ્યાસજી ભાગવતની શરૂઆત કરતા પહેલા ભગવાનને પ્રણામ કરે છે, વંદન કરે છે. પ્રથમ શ્લોક છે ભાગવતનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિ હેતવે વેદવ્યાસજીનો પ્રથમ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય. વેદવ્યાસજીએ એ પરમાત્માની વંદના કરી છે જે સત્ય ચિત્ત આનંદ સ્વરૂપ છે. અહીંયા ભગવાન નું સ્વરૂપ, ભગવાનનો સ્વભાવ અને ભગવાનનો કાર્યનો પરિચય આપે છે આ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય કે ભગવાનનું રૂપ કેવું છે. કોઈ વ્યક્તિના ત્રણ શબ્દોમાં એનો પરિચય થાય. જે મારો પરિચય તમારે જોઈતો હોય તો મારો પહેલા પરિચય આપું. પરિચયમાં શું આપું કે હું કોણ છું. બીજો પરિચય કે મારો સ્વભાવ કેવો છે. અને ત્રીજો પરિચય કે મારું કાર્ય શું છે, હું શું કરું છું. અહીંયા વેદવ્યાસજીએ ભગવાનનો પરિચય ત્રણ શબ્દોમાં કરાયો કે ભગવાનનું કાર્ય, ભગવાનનો સ્વભાવ અને ભગવાન કોણ છે, કેવા છે. તો પ્રથમ પરિચય કરાવતા કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું રૂપ કેવું છે કે સત ચિત આનંદ સ્વરૂપ. આ ભગવાનનું રૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો તો લોકોએ શું કીધું? શું કીધું? નંદ ઘેર. અરે બોલો તો ખરા. બધું મારે જ બોલવાનું છે, થોડુંક જ તમારે બોલવાનું છે.
તમારો અવાજ તો મને સંભળાય, તમે બોલો છો કેવું? મીઠી વાણી છે, કર્કશ છે. કૃષ્ણનો જન્મ થયો તો લોકોએ ગાયું નંદ ઘેર. હા બસ એમ આવી રીતના જવાબ આપતા રહેજો તો મને જરા આનંદ આવે. નતર મોઢું બગાડીને સાંભળશો ને તો મને આનંદ નહીં આવે. આમ પ્રેમથી શ્રવણ કરો. આનંદ હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. ગોપી ભાવ પ્રગટ કરો. ગોપી શું કરતી હતી? ભક્તિમાં એટલી ભાવ વિભોર થઈ જતી હતી કે શરીર પકડવાથી પણ પકડાતું નહોતું. નાચવા લાગતી હતી. એ ગોપીનો ભાવ હતો કૃષ્ણ પ્રત્યે. એવો ભાવ હોવો જોઈએ. શરમ લાજ છોડીને અગર કેવલ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે એ મીરા છે. તો ભાવ હોવો જોઈએ હૃદયમાં. તો સંભળાવા વાળાને આનંદ આવે કે ભાઈ સાંભળવા વાળાને થોડુંક કંઈક આપણી વાત અંદર ઉતરી રહી છે. મને તો અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે આ હું બકબકી ઉપડ્યું હોય એમ બોલ્યા કરું છું અને તમે આવી ગયા છો, જરાક બેસી ગયા, બાકી કંઈ લાગતું નથી. એક જગ્યાએ કથામાં ગયા તો મારા બાઈજીએ 2 કલાક સત્સંગ સંભળાવ્યો. પછી એક ભાઈને કીધું કે ભાઈ सत्संग गई એ કે अच्छा बोलती हूँ, बकबक अच्छा करती हूँ, अब कभी भी बकबक करने की इच्छा हो तो आ जाना. આ બકબક નથી, કંઈક સંતો આપવા માટે આવે છે. પાત્ર બનાવવાનું છે. હૃદય રૂપી પાત્રને ખુલ્લું રાખજો તો જ્ઞાનની વસ્તુ અંદર જ હશે. નહીતર જો ને હિંમતભાઈ રસ્તો સરસ બનાવ્યો, સીધું બહાર ગેટની બહાર સીધી વાણી બહાર જશે, પણ તમારું પાત્ર ખુલ્લું રાખજો તો અંદર જશે બધું. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સતચિત આનંદ સ્વરૂપ પરમાત્માની વંદના કરું છું. જે આનંદ સ્વરૂપ છે, ભગવાનના અનેક નામ છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હરિના 1000 નામ છે, પણ એમાંથી એમનું એક નામ છે આનંદ કંદ. એટલે આપણે જયકારો લગાવતા હોઈએ છીએ, આનંદ કંદ ભગવાન કી. ભૂખ લાગે છે બધાને, એટલે આવું લાગે પૂરું કરી દઈએ, અથવા તો નાઈચા બહુ ને તો હવે એનર્જી પૂરી થઈ ગઈ છે. સચ્ચિદાનંદ રૂપ પરમાત્માનું સ્વરૂપ છે, આનંદ કંદ છે. અને એટલે જ સંતોએ ભજનમાં ગાયું છે, તેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાને રે. તેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાને રે. તેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાને રે. સતચિત
कि तेरा सत्य चित्त आनंद रूप कोई कोई जाने। आ रूप ने दरेक नहीं जानता, कोई विरलो छे जे आ सत्य चित्त आनंद रूप ने ओळखे छे। केम के महापुरुषो जे छे, ज्ञानी सद्गुरु जेने मळे छे, या सत्य चित्त आनंद रूपनी अनुभूति करावे छे, जे हृदयमां छे। तो वेदव्यास जी महाराज कहे छे कि हे प्रभु, हूँ सत्य चित्त आनंद स्वरूप परमात्माना चरणोमां वंदन करूं छूं। आ भगवाननो परिचय आप्यो। बीजो परिचय करावे छे स्वभाव परिचय, कि भगवाननो स्वभाव केवो छे। तो कीधुं के जेटलो ई सुंदर छे एनाथी अद्भुत एनो स्वभाव छे भगवाननो। કેટલા ઈ સુંદર છે ભગવાન, કેટલા સુંદર છે। જેટલા ઈ સુંદર છે એટલો જ સુંદર એનો સ્વભાવ છે। ગોપી કે છે જ્યારે ભગવાને મહારાસમાં ગોપીઓને આમંત્રણ આપ્યું, વાંસળી વગાડી। શરદ પૂર્ણિમાના દિવસે મહારાસમાં જ્યારે ભગવાન કૃષ્ણ પ્રત્યેક ગોપીને બોલાવે છે અને ગોપી જ્યારે આવી ભગવાન પૂછે છે કે ગોપી તું અહીંયા કેમ આવી છે, અહીંયા આવવાનું કારણ શું છે, શા માટે આવી? ત્યારે ગોપી બહુ સુંદર કહે છે કે દેખ ઠાકોર, ભગવાન તમારી અંદર કોઈ એવો મહાન ગુણ નથી કે તમે બોલાવો ને એમાં આવી જઈ, તો કોઈ ગુણ નથી। અગર કોઈ કહે કે ગોપી તારો પ્રિયતમ તો બહુ સુંદર છે, તો એવું પણ નથી, આ ગુણ પણ નથી તમારામાં, તમે તો કાળા કલોટા છો। ભગવાન કૃષ્ણ કેવા? काला, तमे काला छो। अगर कोई के कि तमारो प्रियतम तो बहुत धनवान छे, तो एवं पण नथी, तमे तो गाय चरावो छो, गोवाळिया छो। गोपी कहे छे प्रभु एक पण गुण नथी तमारो कि अमे तमारी समक्ष खेचाई दौड़ी दौड़ीने आवीए, पण छतांय आव्या छीए प्रभु, एनुं एक कारण छे, तमारी अंदर रूप नथी, धन नथी, प्रतिष्ठा नथी, केम के भगवाननुं कोई मान पण नहोतुं, चोरी करता, पण छतांय अमे खेचाईने आव्या छीए एनुं कारण छे प्रभु एक महान गुण छे तमारी अंदर, के हे प्रभु तमारा चरणोमां कोई गरीब आवे, कोई अमीर आवे, कोई गोरो आवे, कोई काळो आवे, प्रभु तमेना अवगुणने नथी जोता अने तमेना एक गुण पण रीझी जता हो छो, एक गुण पर। अने एटले ज आपणा अवगुण नथी जोता ने, एटले ज आपणा जेवा खोटा सिक्का त्यां चाली जाय छे, याद राखजो। ये अपना अवगुण नहीं जोता। अगर ये अवगुण जोवा लागशे ने तो आ खोटा सिक्का चालशे नहीं। पण भगवानना चरणोमां आपणा जेवा खोटा सिक्काय भगवान चलावी ले छे। केम? केम के एक गुण उपर रीझी जाय छे। ये तमारा अवगुणने 199 अवगुणने छोड़ीने पण परमात्मा एक गुण उपर जीवने अपनावी ले छे। એટલે તો ભગવાન કહે છે કે મને યમુનાજી નથી બહાવી શકતા,
ગંગાજી નથી વહાવી શકતા, પણ ભક્ત અગર ભાવથી આંખમાંથી એક આંસુનું બુંદ ટપકાવે છે તો એનાથી તણાવા લાગુ છું. એક બુંદ આંસુથી હું રીઝી જાઉં છું. ના રીજો તાન તપો સે, ના રીજુ ધન વૈભવ સે, રીજ જાતા હું ફક્ત એક બूंद पर, રીજુ નહીં ગાડે ભરે સામાન પર. ભગવાન કહે છે કોઈ ગાડું ભરીને સામાન લઈને આવે ને તો પણ હું ખુશ થતો નથી, પણ કેવલ એક બूंद આંખમાંથી જો આંસુ પાડે ને તો આ એક આંસુ મને વહાવીને લઈ જાય છે. આ ભગવાનનો સ્વભાવ છે. સુંદર અદ્ભુત ભગવાનનો સ્વભાવ બતાવ્યો છે. અને ભગવાનનું કાર્ય શું છે, ભગવાન શું કરે છે, તો કીધું કે ભગવાન ભક્તના દુર્ગુણોને દૂર કરે છે અને ભક્તના દુઃખને દર્દને મિટાવે છે, આધિ વ્યાધિ ઉપાધિને મટાડે છે અને હૃદયમાં જ્ઞાન ભક્તિને ભરે છે. આ ભગવાનનું કાર્ય છે. એટલે વેદો વ્યાસજીએ ભગવાનનો સુંદર પરિચય આપ્યો છે કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ભક્તના ત્રણેય તાપોને દૂર કરનાર છે અને ભક્તના જીવનમાં જ્ઞાન ભક્તિ ભરનાર છે. એવા પરમાત્માના ચરણોની વંદના કરીને વેદો વ્યાસજી ભાગવતનું રચના કરી રહ્યા છે, ભાગવત સંભળાવી રહ્યા છે. ભાગવત સંભળાવતા નૈમિષારણ્યનું વર્ણન કરે છે, જ્યાં 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા છે અને હજારો વર્ષ સુધી ત્યાં જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. ઋષિ મુનિઓ એકત્રિત થયેલા છે. નૈમિષારણ્યનો મતલબ થાય છે, નૈમિષ એટલે ક્ષણ. એક ક્ષણ માત્રથી જ્યાં મન સ્થિર થઈ જાય એવું નૈમિષારણ્ય, એવું વન જ્યાં મન સ્થિર થઈ જાય. એવા નૈમિષારણ્યની અંદર સૂતજી મહારાજ પધાર્યા છે. જ્ઞાની મહાપુરુષ આવેલા જોયા. સોનકાદિક ઋષિઓ એની પૂજા અર્ચના કરે છે, સુંદર આસન પર બેસાડે છે, સુંદર સ્થાન પર બેસાડ્યા, પૂજા કરી. અને સોનકજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે જે સમાજના હિત માટે છે, કલયુગના જીવ માટે અતિ આવશ્યક છે. સોનકજીએ કલયુગના જીવને લક્ષ્યમાં લઈને પ્રશ્ન કર્યો છે કે હે સુત પુરાણી, આપ તો જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો, શાસ્ત્રોનો તે તમે નીચવીને પી ગયેલા છો અને ધર્મના જાણકાર છો, તો આપ એ બતાવો કે આ સંસારમાં કયા મહાપુરુષની પૂજા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ અને મોહ મમતાથી જીવ કેવી રીતના છૂટી શકે, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વૃદ્ધિ કેવી રીતના થાય. આપ તો જાણો છો કલયુગમાં જીવ ધર્મથી વિમુખ હશે, કલયુગનો જીવ કમજોર હશે, થોડા જ સમયમાં ઘણું બધું મેળવી લે એવી થોડી જ્ઞાનની વાતો સંભળાવો, કેમ કે કલયુગના જીવ પાસે સમય નહીં હોય. થોડામાં ઘણું બધું જાણી લે
એવી સુંદર જ્ઞાનની વાતો બતાવો. આવા સુંદર પ્રશ્નો કરેલા છે. પણ ખરેખર ભક્તિથી તો એનર્જી આવે છે, તાકાત આવે. શક્તિ આપે છે ભક્તિ. પણ રસ હોય તો, જેમાં રસ હોય છે, જેમાં ઇન્ટરેસ્ટ હોય છે, ત્યાં દોડીને વ્યક્તિ જાય છે. ત્યાં થાક નથી લાગતો, ત્યાં ઊંઘ નથી આવતી, ત્યાં કંટાળો નથી આવતો. પણ જ્યાં રસ નથી ત્યાં ઘણું બધું નડે છે. સવારે શ્રવણ કર્યું, કે સુતજી મહારાજ નૈમિષારણ્યની અંદર આવ્યા છે. સોનકજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યા છે કે હે મહારાજ, અજ્ઞાનના અંધકારને દૂર કરનાર તમારું જ્ઞાન હજારો સૂર્યની સમાન તેજસ્વી છે, તો એવું જ્ઞાન તમે અમને પીરસો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જીવનમાં કેવી રીતના વધે? આપ તો જાણો છો કે કલયુગની અંદર જીવ કમજોર હશે, એની પાસે વધારે સમય નહીં હોય. હે મહારાજ, થોડા જ સમયમાં ઘણું બધું જાણીને એવું જ્ઞાન પીરસો. કલયુગના જીવ પાસે ટાઈમ નહીં હોય. આજ નાના છોકરાને કહ્યું ને તો એ પણ કે ટાઈમ નથી, બહુ બિઝી છું. કેમ કે પહેલા આપણે એટલા એડવાન્સ નહોતા. લોકો ઘોડાગાડીમાં મુસાફરી કરતા, બળદગાડામાં મુસાફરી કરતા. જેમ જેમ સમાજમાં ફેસિલિટી વધી એમ વ્યક્તિ વધારે બિઝી થતો ગયો. આજ પ્લેનમાં ફરે છે, આજ ફાસ્ટ ટ્રેન છે, હર વ્યક્તિની પાસે ગાડી છે. અને જેમ જેમ સાધન વધ્યા એમ વ્યક્તિની સાધના છૂટી અને વ્યક્તિ વધારે અટવાતો ગયો, બિઝી થઈ ગયો છે. આજ વ્યક્તિની પાસે આખો દિવસ મોબાઈલમાં, વોટ્સએપમાં મેસેજ માટે ટાઈમ છે, પણ પોતાની આત્માને જાણવા માટે ટાઈમ નથી. મંગળ ઉપર જીવન છે કે નહીં એને જાણવામાં રસ છે, પણ પોતાના જીવનમાં મંગલ છે કે નહીં એને જાણવામાં કોઈ રસ નથી. સમાજની પરિસ્થિતિ છે, પ્રગતિ ઘણી કરી, પણ પ્રગતિ કરતા કરતા એને જીવનમાં ઘણું બધું ખોયું છે. એટલે તો કોઈએ બહુ સરસ કીધું છે કે હર ખુશી
खुशी है लोगों के दामन में, पर एक हंसी के लिए वक्त नहीं। कैमरा वाला ने केવું પડે, પ્લીઝ સ્માઈલ પ્લીઝ, હે દરેક કેમેરા વાળો ફોટો ખેંચે ને તો હું તો લગભગ બધા કહેતા હોય છે સ્માઈલ પ્લીઝ, કેમ કે સ્માઈલ નથી, ખુશી નથી, આનંદ નથી। हर खुशी है लोगों के दामन में, पर एक हंसी के लिए वक्त नहीं। माँ की लोरी का एहसास तो है, पर माँ को माँ कहने का वक्त नहीं। માની લોરીનો અહેસાસ છે, હાલટા યાદ આવે છે, પણ આજ વ્યક્તિની પાસે સમય નથી કે માને માં કહીને બોલાવે, એની સેવા કરે। माँ की लोरी का एहसास है, पर माँ को माँ कहने की फुर्सत नहीं। आंखें हैं नींद से भरी, पर सोने के लिए वक्त नहीं। सारे रिश्तों को तो तुम मार चुके हो, अब दफनाने का ही वक्त नहीं। दिल है गमों से भरा, पर हंसी के लिए वक्त नहीं। पैसों की दौड़ में तुम इतना दौड़े कि अब थकने का ही वक्त नहीं। पराए एहसानों की तो क्या कद्र करेगा, जब अपने सपनों के लिए ही वक्त नहीं। तो ये बता ए जिंदगी, इस जिंदगी का क्या होगा। कोई कहे कि तू ही बता ये जिंदगी, ये जिंदगी का क्या होगा। हर पल मरने वालों को जीने के लिए ही वक्त नहीं। आ समाजनी परिस्थिति છે, आज समय નથી, આનંદ ખતમ થતો ગયો છે, જીવનમાં શાંતિ નથી। સંસારમાં સુખ ઘણું છે। કોણ વ્યક્તિ છે કે સંસારમાં સુખ નથી? બહુ સુખ છે। કેમ કે પરમાત્માએ જીવના સુખી થવા માટે ઘણા સાધનો મોકલા છે। સંસારમાં સુખ છે, પણ સંસારમાં શાંતિ નથી। એક બહુ સરસ સત્ય છે, કડવું છે પણ સત્ય છે। મેં કંઈક વાંચ્યું હતું કે आज गांव में, शहर में नीम के पेड़ कम होते जा रहे हैं। લીમડાના ઝાડવા ઓછા થતા રહ્યા છે। આ તમને બહુ ઓછો લીમડો જોવા મળશે, કડવો લીમડો। મીઠો લીમડો તો વાવતા હશે, કેમ કે રોજ જોઈએ એટલે। गांव शहर में नीम के पेड़ कम होते जा रहे हैं और रिश्तों में कड़वाहट बढ़ती जा रही है। संबंधમાં कड़वाहट बढ़ती जाए છે। जुबान पे मिठास कम होती जा रही है और शरीर में शुगर बढ़ती जा रही है। सत्य है। आज घर घर ની અંદર शुगर वाला पेशेंट છે। जुबान શરીરમાં કડવાહટ વધતી જાય છે। जुबान पर मिठास कम होती जा रही है। आज कड़वू ज बोले, सारू तो बोलू गमे ज नहीं। कड़वाहट बढ़ती जा रही है और शरीर में शुगर बढ़ती जा रही है। ये आज का सत्य है। शांति खत्म થઈ ગઈ છે અને એટલે જ સુતજી મહારાજ ને સોનકજી કહે છે કે મહારાજ કોઈ એવું સાધન બતાવો, કોઈ એવી કથા સંભળાવો જેથી કલિયુગનો જીવ થોડા સમયમાં ઘણું બધું જાણી લે। અને ત્યારે સુતજી મહારાજે શૌનકાદિક ઋષિઓને શ્રીમદ ભાગવત શ્રવણ કરાયું છે। શ્રવણ કરાવતા પહેલા
સુતજી મહારાજ પણ પોતાના ભાગવતનું મહાત્મ્ય બતાવતા કહે છે કે જ્યારે પરીક્ષિત રાજાને સુખદેવ મુનિ જ્યારે ભાગવત સંભળાવવા જઈ રહ્યા હતા ત્યારે અમૃતનો કલશ લઈને દેવતાઓ આવે છે. દેવી દેવતાઓ કહે છે કે આ જે અમૃત છે એ શરીરને અમર કરનાર છે. આ અમૃત તમે પરીક્ષિતને પીવડાવો અને એને જે જ્ઞાન રૂપી અમૃત પીવડાવવા જઈ રહ્યા છો એ અમૃત તમે અમને પીવડાવો. પરીક્ષિત રાજાની સામે જુએ છે સુખદેવ મુનિ. પરીક્ષિતજી કહે છે કે મને ખબર નથી બંનેનો પ્રભાવ શું છે. ત્યારે સુખદેવ મુનિ કહે છે કે જે અમૃત છે આજ્ઞાની સમાન છે, કાચની સમાન છે, અને જે જ્ઞાન રૂપી અમૃત છે એ સૂર્યની સમાન છે, એ પારસમણીની સમાન છે. કાચની સમાન જ પારસમણી હોય છે, પારદર્શક હોય છે, પણ બંનેમાં તફાવત છે. આજ્ઞા અને સૂર્યની જેવો તફાવત છે. જેમ કરોડો આજ્ઞા અગર આવી જાય તો પણ સૂર્યની બરાબરી ન કરી શકે. પરીક્ષિત રાજા કહે છે મહારાજ મારે અમૃત પીને અમર નથી થવું પણ મારે જ્ઞાન રૂપી અમૃત પીને નિર્ભય બની જવું છે. માટે મને જ્ઞાન રૂપી અમૃત પીવડાવો. પરીક્ષિત રાજાએ અમૃતનો ત્યાગ કરી દીધો. એટલે સુતજી મહારાજ કહે છે કે ભાગવતનું એટલું મહત્વ છે, એનું એટલું મહત્વ છે કે હજારો અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે તો પણ એનો અડધો હિસ્સો બરાબર નથી. એટલું ભાગવતનું મહત્વ છે. અને સુતજી મહારાજે સોનકાદિક ઋષિઓને શ્રીમદ ભાગવત શ્રવણ કરાયું છે. ત્યારબાદ સુતજી મહારાજે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની કથા સંભળાવે છે. કે એકવાર યમુનાજીના કાંઠે એક દેવી રડી રહ્યા હતા. એની ગોદમાં બે પુરુષ સૂતા હતા જે બેશુદ્ધ હતા, મૂર્છિત હતા. એ સમયે કહેવાય છે કે નારદજી ફરતા ફરતા એકવાર યમુનાજીના કિનારે આવ્યા છે. ત્યાં એણે આ દેવીને રડતા જોયા. નારદજી પૂછે છે દેવી તમે કોણ છો અને કેમ રડી રહ્યા છો? ભક્તિ દેવી કહે છે કે હું ભક્તિ છું અને આ જે મારા ખોળામાં સૂતેલા બે પુરુષ છે એ મારા દીકરાઓ છે. ઘરડા થઈ ગયા છે, મૂર્છિત છે. ત્યારે નારદજી કહે છે પણ આવી દશા કેમ? માતા જવાન ને પુત્ર ઘરડા. ત્યારે ભક્તિ માતા કહે છે કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો અને કર્ણાટકમાં મારું બચપન વીત્યું. મહારાષ્ટ્રમાં આવી તો થોડી મને ખ્યાતિ મળી, પ્રસિદ્ધ થઈ, પણ ગુજરાતમાં આવી તો ઘરડી થઈ ગઈ. યાદ રાખજો, ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ ગઈ છે.
કેમ? કેમ કે જે ક્યાંય ન ચાલે ને એ અહીંયા ચાલે. ઢોંગ પાખંડ कानावाटी कर तू चेला में गुर सवार उठ्यो धर डूब चाहे मर लेकिन बेटा मेरा पेट भर. आ गुजरात में चाले. जे महाराज क्यांय न चाले ए महाराज गुजरात में चाली जाए અને એની દુકાન બરાબર ચાલે. કેમ કે અહીંયા તો જે આવે એ ખપે. બસ ચમત્કાર જોઈએ. લોકો ઘણા માનસિક ભક્તિ કરતા હોય. હમણાં જ એક ભાઈ મને મળ્યા, કેવા લાગ્યા કે મારો એક પ્રશ્ન છે. મેં કીધું શું? એ કે હું માનસિક ભક્તિ કરું છું પણ મારો મુંગટ છે ને એ ભગવાનને ફિટ થતો જ નથી. કેમ એવું? એ કે ભગવાનનું માથું નાનું છે અને મારો મુંગટ મોટો છે. તો મેરું ભાઈ માનસિક જ ભક્તિ કરો છો, મુંગટને નાનો કરો. સમજમાં આવ્યું? માનસિક ભક્તિ એટલે મનથી વિચારી લેવાનું કે હું ભગવાનની પૂજા કરું છું, હું ભગવાનને ભોગ ધરાવું છું, ભગવાનને નવડાવું છું, ખવડાવું છું, અને માનસિક પૂજા કહેવાય. કહેવાનો મતલબ કે સત્યને જાણ્યા વગર કરવું એ ઢોંગ છે, એ પાખંડ છે, દંભ છે. નથી એમાં જબરજસ્તીથી આસ્થા પ્રગટ કરવી એ દંભ છે. સત્યને જાણીને ભક્તિ કરવી એ ભક્તિ છે. આજ ભક્તિના નામ ઉપર ઢોંગ અને પાખંડ ચાલી રહ્યા છે અને આ સત્ય છે.